જો આ છે મારી પાછળ પ્રોજેક્ટ મટુકી રેસ્ટોરન્ટ છે ને મવડીવાળી, ત્યાંથી 1.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે. 5100 રૂપિયા પર સ્ક્વેર ફૂટના ભાવમાં તમને મળશે અલોટેડ કાર પાર્કિંગ, ગાર્ડન, યુઝફુલ એમ્યુનિટીઝ સાથે 2 અને 3 BHKના લક્ઝરિયસ ફ્લેટ. 2 BHKમાં આપેલો છે 710 કાર્પેટ, એટલે કે 2 BHKની રિક્વાયરમેન્ટ કરતાં જોરદાર ને સ્પેશિયસ એવો. 3 BHKમાં 980 કાર્પેટ આપેલો છે, એટલે 3 BHK પણ એકદમ સ્પેશિયસ બનવાનો છે. અને રહી વાત તો ખાલી 2 જ વિંગ, લિમિટેડ યુનિટ્સ અને બધા ફ્લેટ કોર્નરના આવે ને એ રીતે ડિઝાઇન થયા છે. કઈ રીતે, કેવી રીતે ને ક્યાં આવેલા છે સેમ્પલ જોવો છે ને, ચાલો અંદર આજે આખા પ્રોજેક્ટની ટૂર કરાવું મારી સાથે. હવે પ્રોજેક્ટમાં કોમર્શિયલના નામે 10 થી 12 દુકાનનું જ આયોજન છે, એટલે લિમિટેડ કોમર્શિયલ. પ્લસમાં જગ્યા તો એટલી કે તમને બધી બાજુ સરાઉન્ડ વ્યૂ મળવાનો છે. 2 ગેટ રહેવાના છે, એટલે એન્ટ્રી એક્ઝિટ અલગથી, એક આ ગેટ રહેવાનો છે. જો આ સ્પેસ તમે આ એકવાર ઓપન સ્પેસ જો, આ આપણી 3 BHKની વિંગ, એની બાજુમાં આપણી 2 BHKની. જો મારી પાછળ આખો સરાઉન્ડિંગ વ્યૂ થતો હશે, 2 વિંગ્સ વચ્ચે ઇનફ ડિસ્ટન્સ. આ બાજુ વિંગ પાછળનો ડિસ્ટન્સ જો એઝ ઇટ ઇઝ, અહીંયા બધી એમ્યુનિટીઝ મળશે. કદાચ જ આ બાજુના એરિયામાં જે પ્રમાણે ભાવ ચાલે છે ને, કે આટલી સ્પેસ મૂકીને ખાલી 2 વિંગ જ બનાવેલી હોય. એન્ટ્રી એક્ઝિટ બેઝમેન્ટની કારની અહીંયાથી થઈ જશે. હવે ફોયર એરિયા તમને બતાવો. હવે અંદર આવો, જો અહીંયાથી તમારો એન્ટ્રન્સ ફોયર આખો ડિઝાઇન, આખો ફોયર એરિયા કેટલી સ્પેસ આપેલી છે. અહીંયા પાર્કિંગ ડિઝાઇન થઈ જાય 2 વ્હીલર માટેનું. અહીંયા વેઇટિંગ એરિયા ડિઝાઇન થવાનો છે. આ બાજુ આવો, હજી અહીંયાથી એન્ટ્રી રહેશો ને તો આ બાજુ તમારે 2 ઓટોડોર લિફ્ટ સામે આવશે. એક ફૂલ સાઇઝની એટલે કે સ્ટ્રેચર સાઇઝની અને એક નોર્મલ લિફ્ટ આવશે. હવે જઈએ આપણે ડાયરેક્ટ ફર્સ્ટ ફ્લોર ઉપર સેમ્પલ જોવા માટે. આમ છે ને ઘણા લોકો કહેતા હોય કે આમ હાવ નેચરલ ફોર્મમાં વિડીયો શું કામ બનાવો છો, આમ થોડુંક સ્ક્રિપ્ટેડ મજા જ ન આવે. જે એકચ્યુઅલ સાઇટ ઉપર આપેલું છે ને જે આવેલું એ જ જોવાની મજા આવે. પહેલા માળે મતલબ દરેક ફ્લોર ઉપર 4 ફ્લેટ, આ 2 ફ્લેટ આ બાજુ જે રોડ સાઈડ આવશે ને, આ 2 ફ્લેટ આ બાજુ. હવે તમે ખાલી જોવો આ ગેપ, કેટલી ફૂલ સાઇઝનો પેસેજ મળશે. એમાંય લિફ્ટ એરિયા આખી સેપરેટ મળવાની છે. આ બાજુ 2 લિફ્ટ, એટલે 2 4 ફ્લેટ વચ્ચે ડિસ્ટન્સ એ લિફ્ટનો સેમ. અહીંયા આટલી જગ્યા, તમારા ફ્લેટ પાસે આટલી બધી જગ્યા. હવે તમને દેખાડું કે 3 BHKનો ફ્લેટ બધી સાઈડથી કોર્નરમાં ઓપન રહે છે. ઇવન આપણે ફ્લેટ સામે અડતા નથી, એ આપણે જોશું. પહેલાં તો 2 BHK 710 કાર્પેટ, 3 BHK 980 કાર્પેટમાં ડિઝાઇન થયો છે. 2નો સેમ્પલ રેડી નથી, આ સેમ્પલ જો. લિવિંગ ફૂલ સાઇઝનો આમ કહીને તો બોક્સ ટાઈપ, એટલે સોફાનું એનું સિટિંગ તમારે જે રીતે કરવું હોય ને એ રીતે થઈ જશે. આ જ કન્ડિશનમાં ફ્લેટ મળવાનું છે. તમને કહું ને શું મળશે, 3 ટેક વિન્ડો વિથ મચ્છર જારી ફ્લેટમાં પહેલી વાર જોવા મળે. ટેનામેન્ટમાં આપતા હતા. સિટિંગ બાલ્કની એ પણ આટલી ઓપન સ્પેસ સાથે. અહીંયાથી આપણો ફ્લેટ ઓપન શરૂ થઈ ગયો. આવો આ બાજુ 4 સીટર 5 સીટરનું ડાઇનિંગ ટેબલ આરામથી અરેન્જ થઈ જશે. એ રીતનું આ જ રીતનો તમારો પ્લેટફોર્મ મળશે. એલ શેપનો મેન પ્લેટફોર્મ, સિંક સાથે. સામેની બાજુ સર્વિસ પ્લેટફોર્મ એ માંડ આપતા હોય. આપણે આખો સ્ટોરેજ એરિયા પ્લસ સર્વિસ પ્લેટફોર્મ આપ્યો છે. ફ્રીજ રાખવા માટેની જગ્યા. હજી થોડાક આગળ આવો ને તો જો સ્ટોરેજ માટેની જગ્યા, એમાંય પથ્થર નાખીને આપ્યા છે. એક્સ્ટ્રા ખર્ચો કરવાનો જ નહીં, એ બધું અમે કરીને આપ્યું છે આ ડેવલપર. વોશ એરિયાની સાઇઝ જો આ બાજુ આટલો, તી બાજુ આ 2 સાઈડનો વોશ એરિયા મિક્સ કરો ને તો 4 BHKનો વોશ એરિયા થાય. પરંતુ અહીંયાથી વ્યૂ તો એકદમ ઓપન જ રહેવાનો છે. એટલે ફ્લેટ આ બાજુ ઓપન છે, કેટલી બાજુ ઓપન છે ને ગણવાનું કામ તમારું. આ પતાવી લીધો. સામેની બાજુનો ચિલ્ડ્રન બેડરૂમ કયો કે ગેસ્ટ બેડરૂમ કયો, અટેચ ટોયલેટ બાથરૂમ, બધા ફિટિંગ જેગવારના સાથે મળી જવાના. ચિંતા ન કરો. વોર્ડરોબ આખો ડિઝાઇન કરીને આપી દીધો છે માર્બલ સાથે. અહીંયા એક બાલ્કની આવશે ને આમ આવો, જો 2 ફ્લેટ વચ્ચેનો ગેપ જો, ઓલો ફ્લેટ ક્યાં છે, અહીંયા છે. એટલે આ બાજુથી ઓપન વ્યૂ તમને તમારા ફ્લેટનો મળવાનો છે. એવું નહીં થાય કે એકઈ જગ્યા એવી છે કે હાવ બ્લેક અંધારું OTS ટાઈપ. આ તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. ફર્સ્ટ હમણાં દેખાડું. ફૂલ સાઇઝનો અટેચ ટોયલેટ બાથરૂમ. બહાર આવો તો સીધો વોર્ડરોબ માટેની જગ્યા, એલ શેપમાં વિન્ડો, અને તમને અહીંયાથી મળશે તમારા સોસાયટીના ગાર્ડનનો વ્યૂ. જ્યાં લોકો બેઠા ને ત્યાં બનવાનું છે સોસાયટીનું ગાર્ડન. આ બાજુ 2 BHKની વિંગ્સ. હવે અહીંયા આવો, આ ત્રીજો રૂમ. હવે આ રીતે જોવાની મજા આવે, એવી રીતના સ્ક્રિપ્ટેડ બોલું તો મજા આવે. ત્રીજો રૂમ સેમ બધું તો મળવાનું જ છે. એલ શેપમાં આખી વિન્ડો, ગેટ પાસેથી જ્યાંથી આપણે ઉપર ચડ્યા હતા ને સેમ વ્યૂ જો. આ પાછું તમને ઓપન. હવે આ તો પહેલો માળ છે, વેસ્ટ ઓપનનો જ ફ્લેટ છે. અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા આવશે. વેસ્ટ ઓપનનો જ ફ્લેટ છે. તમે વિચારો 13 માળનું બિલ્ડિંગ છે, 6ઠા 7મા માળે વયા જાવ ને, જી હવા ઉજાસ, જી લાઇટિંગ, આ મજા આવે ને ફૂલ. કારણ કે બધી બાજુથી આપણો ફ્લેટ ઓપન છે. તો આ તો આખો સેમ્પલનો ટૂર.
980 કાર્પેટ, 5100 રૂપિયા પર કાર્પેટનો ભાવ રહેવાનો છે, સ્લાઇટલી નેગોશિયેબલ. સેમ્પલ રેડી છે, ટૂંક જ સમયમાં બિલ્ડિંગે રેડી થઈ જશે. જો તમે મવડી વાવડી એરિયામાં સારો ફ્લેટ ઓછા યુનિટ સાથે અને યુઝફુલ એમ્યુનિટી સાથે ગોતતા હોય ને તો આ બેસ્ટ છે. 2 અને 3 BHK બે ઓપ્શન એક જ જગ્યાએ, અલોટેડ કાર પાર્કિંગ આ ભાવમાં આ સેગમેન્ટમાં કોઈ નથી આપતું. તો એના માટે થઈને એકવાર જરૂરથી આ પ્રોજેક્ટ ચેકઆઉટ કરજો. અને વિડીયો ગમ્યો હોય ને શેર કરવાનો તો રહેશે જ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે. આપણે મળીશું ફરીથી આવા જ કંઈક ઇન્ફોર્મેટિવ સારા પ્રોજેક્ટ સાથે તમારા માટે. જય હિન્દ દોસ્તો.